અમદાવાદ આ તો અમારા ભાઈઓ અમદાવાદ નો બોકડો છે. અમારા ભાઈઓ બધા મજામાં હશો ને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત હું કરું છું. તો આજે આપણે જુઓ ખાલી દિયોદર રેલવે સ્ટેશન અને આજે હું તમને બતાવવાનો છું કે દિયોદર રેલવે સ્ટેશન કેવું છે રેડી. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહે. ચાલો આપણે તમને બતાવી દઈએ. તો આ જુઓ ખાલી રેલવે સ્ટેશન તમને બતાવું રેડી. આ જુઓ આ જુઓ ખાલી શેક ને બાકી છે ને. અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી જ નાખો. આજુ આ સાઈટ આવ્યું છે પેલું રહ્યું આપણે દિયોદર સ્ટેશન અને આ ભાઈ કોક દાહરા હેડતા. તો વિડીયો બન્યા રહે છેલ્લા સુધી. આ જુઓ ખાલી એક બોકડો તમને બતાવવા જઈ રહ્યો છું કે આવો બોકડો તમે તમારી જિંદગી પાડે ને. બોકડો એટલે બોકડો ને બોકડો બેહવાનો. હું એ શું બોલું. આ જુઓ ખાલી આવો બોકડો તમે પાડ્યો હે. આ શું લખેલ છે ચેક કરો. અમદાવાદ આ તો અમારા ભાઈઓ અમદાવાદ નો બોકડો છે. સનો હે અમદાવાદ નો. અમદાવાદ નો બોકડો દિયોદર માં જુઓ ચોય નહીં આગળ નહીં એક અહેલ જ છે ચેક ને બાકી. અને આ જુઓ ખાલી દિયોદર નું બોર્ડ વાવડું તમને ચેક ને બાકી. આ રહ્યું દિયોદર નું બોર્ડ છે ને. અને આ જુઓ ખાલી આજ શાકભાજી લાવા શકે ઘરે મહેમાન આવી છે એટલે કે વેલા થોડાક રાધું શેઠે મોકલ્યા છે શાકભાજી લઈને. તો ચાલો મેં કીધું વિડીયો બનાવીએ. તો મારા ભાઈઓ રેલવે આવે રહી અને હું તમને બતાવવાનું છું રેડી. તો વિડીયોમાં બન્યા રહો. આ જુઓ ખાલી રેલવે આવે રહી. તો મારા ભાઈઓ તમે પણ કોમેન્ટ કરજો કે તમારે પણ એ સાઈડ એવી રેલવે હેડે અમારા દિયોદર માં આવી રેલવે હેડે તમારે ચેવી હેડે એક વખત કોમેન્ટ કરીને બતાવજો કે તમે ચોચા રહો છો. અમે તો ગુજરાતના છો અહીં દિયોદર માં રહો છો અને અમારું ગામ વડાણા છે પણ દિયોદર માં નોકરી કરવા આમ હશે. તો આ તો હાલી બોર્ડ દિયોદર નું. તો વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખો ને કાલ મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.